સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને આ ચૂંટણીઓને લઈને સંદેશ ન્યૂઝ પર એક મોટું બ્રેકિંગ એક્સક્લુઝિવ માહિતી હું તમને બતાવવા જઈ રહ્યો છું। ભાજપના ઉમેદવારો અંગે સૌથી મોટો ધડાકો અમે કરવા જઈ રહ્યા છીએ। કોર્પોરેશન ચૂંટણીમાં દિગ્ગજોના પત્તા કપાવવાના છે। રોટેશન બદલાતા દિગ્ગજો મેદાનમાંથી બહાર ફેંકાશે। અમદાવાદમાં ભાજપની કડક હાથે નો રિપીટ થિયરીનો અમલ કરવામાં આવશે। 3 ટર્મ કે 60 વર્ષની ઉંમર જે પાર કરી ચૂક્યા છે એમણે ટિકિટ નહીં મળે। 32 વર્તમાન કાઉન્સિલરો પર અત્યારે તલવાર લટકી રહી છે અને સંભવિત નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવશે। વાત રાજકોટના ભાજપના દિગ્ગજોની તો એમાં ફફડાટ વ્યાપેલો છે। રાજકોટ ભાજપના દિગ્ગજો અત્યારે ફફડી રહ્યા છે, એમના મનમાં અત્યારે ઉચાટ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી પર ચાલી રહી છે। નો રિપીટ થિયરીના સમીકરણો પણ બદલાયા છે અને જૂના જોગીઓમાં અત્યારે મનમાં કચાટ, ઉચવાટ અને ફફડાટ વ્યાપેલો દેખાઈ રહ્યો છે। ગુજરાતના બધા જ મોટા શહેરોમાંથી મારા સહયોગી સંવાદદાતાઓ મારી સાથે જોડાયા છે। અમદાવાદથી હિરેન રાવલ, વડોદરાથી કૃણાલ શર્મા, સુરતથી મનીષ પરમાર, રાજકોટથી મયુર સોની અને ગાંધીનગરથી હિરેન મારી સાથે જોડાયા છે। સૌથી પહેલા કશ્યપ મારી સાથે જોડાયા છે। હિરેન, આપની પાસે સૌથી પહેલા આવવા માંગીશું। લટકતી તલવાર છે, નો રિપીટ થિયરી છે, 50% નવા ચહેરાઓને તક આપવાની, એમાં પણ 20% તો બિલકુલ ફ્રેશ ચહેરાઓ લાવવાની વાત છે। સ્વાભાવિક છે કે જૂના જોગીઓ જે વર્ષોથી પગદંડો જમાવીને બેઠા છે, જનતામાં પણ એમની સારી એવી ધાક અને પ્રતિસાદ છે, જનતા પણ જેમને ખૂબ પ્રેમ કરે છે, એવા નેતાઓમાં અત્યારે ફફડાટ વ્યાપેલો છે। અમદાવાદમાં કયા કયા ચહેરાઓ એવા છે કે જેમાં ફફડાટ દેખાઈ રહ્યો છે, જેમના પર લટકતી તલવાર દેખાઈ રહી છે? જી હિરેન। જો અમદાવાદ કોર્પોરેશનમાં ચાલુ ટર્મમાં જોઈએ તો લગભગ 32 કરતાં વધુ કોર્પોરેટરો એવા છે ભારતીય જનતા પાર્ટીના કે તેમના સીધા પત્તા આ વખતે કપાશે અને એનું એકમાત્ર કારણ છે ભાજપે જે નિયમો બનાવેલા છે, 60 વર્ષથી વધુ ઉંમર અને 3 ટર્મ। આ બંને ક્રાઇટેરિયા જોતા 32 કરતાં વધુ નેતાઓ છે એના પત્તા કપાય છે, જેમાં અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં મેયર રહી ચૂકેલા બંને મેયરો છે એમના પત્તા કપાશે। પ્રતિભા જૈન કે જે છેલ્લી ટર્મ સુધી મેયર હતા એમનું પત્તું આની અંદર કપાશે અને અગાઉ જે મેયર હતા એમનું પણ પત્તું કપાશે। સાથે શાસક પક્ષના નેતા ગૌરંગ પ્રજાપતિ હતા, એમણે પણ એક વ્યક્તિ એક હોદ્દાના કારણે એમનું પત્તું આ વખતે કપાય તેવી પ્રબળ સંભાવનાઓ છે। આ ઉપરાંત જે નામો અત્યારે સામે આવી રહ્યા છે એ નામો પર નજર કરીએ તો 60 વર્ષથી વધુ ઉંમરના જે કોર્પોરેટરો છે એમાં ચાંદલોડિયાના ભરત પટેલ, બોડકદેવના કાંતિ કાકા એટલે કે કાંતિ પટેલ છે, એમનું પણ પત્તું કપાશે। જો કે આ વખતે ફરીથી એમણે દાવેદારી પણ ત્યાં કરી છે। એ જ પ્રકારે નવા વાડજમાં યોગેશ પટેલ, ગાટલોડિયાથી ભાવનાબેનનું નામ છે, એ પણ એમનું નામ કપાય તેવી પ્રબળ સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। ચાંદલોડિયાથી યોગેશ બ્રહ્મભટ્ટ, સરખેજમાંથી અલકા શાહ, આ નામો એવા છે કે જે 60 વર્ષ કરતાં વધુ ઉંમરના છે અને એમના નામો કપાવવાની સંભાવના છે। 3 વર્ષથી એટલે 3 ટર્મથી સતત ચૂંટણી લડે છે એવા લોકો, એવા જે કોર્પોરેટરો છે, પૂર્વ કોર્પોરેટરો કે જેને આ વખતે ટિકિટો નથી મળવાની, એમાં વેજલપુરમાંથી દિલીપ બગરિયાનું નામ છે કે જેઓ ગત વર્ષે પાણી સમિતિની ચેરમેન હતા એ ટર્મની અંદર। રાણીપમાંથી દશરથ પટેલનું પણ નામ કપાશે। નારણપુરામાંથી ગીતાબેન પટેલનું પણ નામ કપાવવાની પ્રબળ સંભાવનાઓ અત્યારે છે। એ જ પ્રકારે કિરીટ પરમાર ઠક્કરબાપાનગરમાંથી પૂર્વ મેયર છે, એમની ઉંમર અને 3 ટર્મ બંને પૂરા થયા છે એટલા કારણે એમનું નામ છે એ કપાશે। સૈજપુર બોગામાંથી મહાદેવભાઈ દેસાઈ, 3 ટર્મ એમની પૂરી થઈ ચૂકી છે એટલા માટે એમને લગભગ આ વખતે ટિકિટ આપવામાં નહીં આવે। સાથે ચાંદખેડામાંથી અરુણસિંહ રાજપૂત અને શાહીબાગમાંથી પ્રતિભા જૈન, આ નામો છે એ કપાશે। આ સિવાય કેટલાક નામો એવા છે કે જેને રિપીટેશન થઈ શકે છે, કારણ કે કોર્પોરેશન ચલાવવા માટે અનુભવી લોકોની પણ જરૂરિયાત પડશે, એટલે દેવાંગ દાણી કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એમને ફરીથી આ વખતે તક મળી શકે છે। જયેશ ત્રિવેદી કે જેઓ સરખેજથી કોર્પોરેટર તેઓ રહી ચૂક્યા છે, એમને પણ ત્રીજી ટર્મમાં છેલ્લી ટર્મ હશે એટલે એમને પણ આ વખતે સ્થાન મળી શકે છે।
એવા ઘણા પહેલી ટર્મના જે છે એમને પણ સ્થાન આપવામાં આવશે. આ સાથે નવા અને યુવા ચહેરાઓ છે એ પણ ભાજપ મેદાનમાં ઉતારશે. યુવા મોરચાના કાર્યકર્તાઓ છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, એમણે પણ આ વખતે દાવેદારી કરી છે. બોડકદેવ વોર્ડમાંથી મોનલ ગજ્જર કે જેઓ સોશિયલ મીડિયામાં સ્ટાર તરીકે જોડાયેલા છે, એમણે પણ દાવેદારી કરી છે. એ પણ જોડાઈ શકે છે અથવા તો પાર્ટી એમને પણ તક આપે, કારણ કે આ નામો એવા છે કે જે સામેથી દાવેદારી કરવા ન આવે, પાર્ટીમાંથી કોઈ સૂચના હોય તો નામો દાવેદારી કરી શકે તો એવા પણ આવી શકે છે. એ જ પ્રકારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાંથી પણ જે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાંથી માત્ર 3 લોકો એવા છે કે જેને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં અમરાઈવાડીમાંથી જગદીશ રાઠોડને રિપીટ કરવામાં આવ્યા છે. શાસક પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ છે, એનું નામ છે રિપીટ કરવામાં આવ્યું છે, અને એક ત્રીજું નામ છે. આ 3 નામ છે માત્ર રિપીટ કરવામાં આવ્યા છે. એટલે વર્તમાન કોર્પોરેટરો કોંગ્રેસના છે એમાંથી ઘણા કપાશે, અને એટલા જ માટે ઇકબાલ શેખ છે એમણે પાર્ટી છોડી અને AIMIMમાં પણ ગયા છે. અને એ જ વોર્ડમાંથી એટલે કે માધુપુર વોર્ડ જે છે, ગોમતીપુર વોર્ડ છે, ગોમતીપુર વોર્ડમાંથી હજુ 3 કોર્પોરેટરો છે એના પત્તા કપાવવાની પ્રબળ સંભાવનાઓ અત્યારે દેખાય છે. જો કે ભારતીય જનતા પાર્ટી પોતાના જે નિયમો છે એ નિયમો સંપૂર્ણ પાડે છે કે એમાં બાંધછોડ કરે છે, તે પણ એક જોવાનું રહેશે. બિલકુલ, હિરેન મારી સાથે જોડાયેલા રહેશો. મયુર, આપની પાસે આવવા માંગીશું. રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો આમ તો ગઢ કહેવાય છે, પણ રાજકોટ ભાજપ જૂથોમાં પહેલેથી જ વહેંચાયેલું છે. અહીંયા સમયાંતરે જે કકળાટ પાર્ટીનો છે એ સપાટી પર આવતો રહે છે, અને એ દરમિયાન આજે 50% નવા યુવાનો અને 3 ટર્મવાળાને 60 વર્ષથી ઉપરનાને ટિકિટ ન આપવી, 20% બિલકુલ નવા ચહેરા રાખવા અને બાકીના માત્ર ને માત્ર 30%ને જ જે અનુભવીઓ છે એમને જ લેવા આ નિયમ લાગુ કરવામાં આવે. કોના પત્તા કપાઈ શકે એમ છે, કોને ટિકિટ મળી શકે એમ છે, કોને તક મળી શકે એમ છે, અને આ નિયમથી રાજકોટના કકળાટમાં કેટલો વધારે ઉફાળો આવી શકે એમ છે? નુપુર, જો રાજકોટની વાત કરીએ તો રાજકોટ છે બીજેપીનું ગઢ છે. ગત વખતે 72માંથી 68 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચૂંટાયા હતા. માત્ર 15 નંબરનો વોટ છે તે બાકી રહી ગયો હતો અને ત્યાં કોંગ્રેસના 4 નગરસેવકો ચૂંટાયા હતા. 68ની અંદર જો તમને વાત કરી દઉં તો 50% કરતાં વધુ ટિકિટો કપાશે. મોટા ભાગના જે મહિલા કોર્પોરેટરો હતા એમના બદલે એમના પરિવાર અથવા તો નજીકના વ્યક્તિ છે તેને ટિકિટ દેવાની અથવા તો દાવેદારી કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એ વાતનો પણ છેદ એટલા માટે ઉડી ગયો છે કારણ કે નો રિપીટની થિયરી છે એ રાજકોટની અંદર મોટા પ્રમાણમાં લાગુ પડવામાં આવી શકે છે. એટલું જ નહીં, પરંતુ 3 થી 4 મોટા દિગ્ગજો છે એમની ટિકિટ કપાઈ શકે છે. 2 ધારાસભ્યો, 2 મહિલા ધારાસભ્યો, ભાનુબેન બાબરિયા કે જે વોર્ડ નંબર 1 માંથી કોર્પોરેટર બન્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય અને મંત્રી બન્યા હતા, ભાનુબેનના સ્થાને અન્ય કોઈ નવો ચહેરો છે વોર્ડ નંબર 1 ની અંદર આવી શકે છે. વોર્ડ નંબર 2 ની અંદરથી દર્શિતા શાહ કે જેઓ પશ્ચિમના ધારાસભ્ય પણ છે એમની ટિકિટ પણ કપાઈ શકે છે અને વોર્ડ નંબર 2 ની અંદર નવો ચહેરો છે તે આવી શકે છે. સંઘમાંથી કોઈ ચહેરો આવી શકે છે. સરપ્રાઈઝથી જો તમને વાત કરી દો, વોર્ડ નંબર 4 ના પૂર્વ કોર્પોરેટર ને પૂર્વ મેયર નયનાબેન કે જેમની સાથે છેલ્લે ખૂબ જ વિવાદો સંકળાયેલા હતા, RSS ની લોબીમાંથી આવે છે, છતાં પણ એમનું નામ કપાઈ શકે તો નવાઈ પામવા જેવું નહીં રહી. જો વોર્ડ નંબર 9 ની વાત કરી દઈએ, વોર્ડ નંબર 7 ની વાત કરી દઈએ, વોર્ડ નંબર 4 ની સાથે સાથે 3 નંબરની વાત કરી દઈએ તો તમામ જગ્યાએ જ્ઞાતિગત સમીકરણો છે બદલાયેલા છે. એટલું જ નહીં, પરંતુ જે નવી મતદાર યાદી સામે આવી છે, જે બેઠકોનું આખું પરિસીમન થયું છે એની અંદર અનેક લોકો છે કાં તો એમના જ્ઞાતિગત પત્તા કપાશે અથવા તો પાર્ટી એમને રિપીટ ના કરી શકે. વોર્ડ નંબર 14 છે એની અંદર પણ સમીકરણો છે તે નવા આવી શકે છે. વોર્ડ નંબર 13 ની અંદર 2 વર્તમાન નગરસેવકો હતા કે જેમાં નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાનું નામ હતું. એમના નામની લગોલગ પણ પેનલો સામે આવી છે. કુલ મિલાવીને 1000 કરતા વધુ દાવેદારો હતા. એ પૈકીના લગભગ દરેક વોર્ડમાંથી 3 પેનલો કે 12 નામોનું ફાઇનલ યાદી છે એ મહુડી મંડળને પહોંચાડવામાં આવી છે. જે 3 મોટા નામો હતા જેમાં પુષ્કર પટેલનું નામ હતું, પ્રદીપ ડવનું નામ હતું, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનું નામ હતું. એમની કદાચ ટિકિટ છે એ બચી શકે તેમ છે, કારણ કે વર્તમાન બોડીની અંદર જો તમામ નગરસેવકો નવા આવે તો સત્તા આવે તો પાર્ટીને કઈ રીતે ચલાવવી, કોર્પોરેશન કઈ રીતે ચલાવવું, આ બધા જ ગણિત અને સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને એક આખું કોમ્બિનેશન છે તે બનાવવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે મહુડી મંડળ છે એ નવા ચહેરાઓને કઈ રીતે કેટલી તક આપે છે. 60 વર્ષ ઉપરની જે મર્યાદા છે એની અંદર કેટલા લોકોના પત્તા કપાશે, કોને રિપીટ કરવામાં આવશે. મહિલા તરીકે જ્યારે મહિલાઓને પ્રોજેક્ટ કરવા માટે પાર્ટી આગળ આવી રહી છે તો મહિલા ચહેરા છે એ કયા હશે, કોણ નવો ચહેરો મહિલાની અંદર આવી શકે છે કે જેમાં એક વખતની જે ટર્મ છે તેની અંદર મેયર પણ બનવાનું હોય છે. એટલે આ બધા જ સમીકરણો છે એને લઈને પાર્ટી આગળ વધી રહી છે. ટૂંક સમયની અંદર યાદી બહાર આવશે, પરંતુ રાજકોટની અંદર સૌથી વધારે કકડાટ એટલા માટે જોવા મળી રહ્યો છે કે રાજકોટ ભાજપની અંદર ટિકિટ છે એને લોટરી તરીકે ગણવામાં આવી રહી છે અને એટલા માટે જ તમામ પ્રકારની ખેંચતાણ અત્યારે ચાલી રહી છે.
બિલકુલ, અને હવે સુરતની વાત કરવી છે. મનીષ, સુરતમાં ગઈ વખતે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા ભારતીય જનતા પાર્ટીએ, પણ આમ આદમી પાર્ટીએ પગદંડો જમાવ્યો. 27 જગ્યાએ આમ આદમી પાર્ટી જીતી, અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ એ છે કે બધી જ બેઠકો કબજે કરવામાં આવે, કોંગ્રેસ પછી આપનો પગદંડો પણ હટાવવામાં આવે. એના માટેના સમીકરણો કેવા ગોઠવ્યા છે, અને એમાં આ 30, 50 અને 20% વાળા જે સમીકરણ છે, 3 ટર્મ 60 વર્ષવાળા સમીકરણ છે, એને લઈને પાર્ટી કેવી રીતે ચાલી રહી છે, કયા કયા ચહેરાઓ દેખાઈ રહ્યા છે, કયા કયા ચહેરાઓ ઓજલ થતા દેખાઈ રહ્યા છે? નુપુર, વાત કરીએ તો ગઈ વખતે કોંગ્રેસના સુપડા સાફ થયા હતા, પણ 27 જેટલી સીટો છે તે આમ આદમી પાર્ટીને આવી ગઈ હતી, અને ખૂબ જ જે કહેવાય કે ચેલેન્જિંગ આખું 5 વર્ષ રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીને સાફ કરવા માટે જે ભાજપ છે તે માસ્ટર પ્લાન બનાવી શકી છે. ખાસ કરીને વાત કરીએ તો જે એક વોર્ડમાં 4 જે ચહેરાઓ છે તે મૂકવાના છે, તેની અંદર ખાસ કરીને વાત કરીએ તો 2 નવા ચહેરા અને 2 જૂના ચહેરા મૂકી શકે છે. એટલે કહેવાય કે અનુભવી લોકોને સાથે રાખીને જે નવયુવાનને છે ને તક આપવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો લોબિંગ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. જૂના જે રાજકીય નેતાઓ સાથે સંકળાયેલા લોકો છે તેમણે દાવેદારી પાક્કી માનવામાં આવે છે. જેમ કે પૂર્વ જે મેયર છે દક્ષેશભાઈ માવાણી છે, તેમની જે કહેવાય કે દાવેદારી પાક્કી માનવામાં આવે છે. સાથે જ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ છે, વ્રજેશ ઉનટકર છે, દિનેશ જોટાણી છે, હિમાંશુ રાહુલજી છે, નરેન્દ્ર પાટીલ છે જે ડેપ્યુટી મેયર છે, નેન્સી શાહ છે, કુણાલ સેરલ છે, જીતુભાઈ કાછડ છે, દિનેશ રાજપુરોહિત છે, અશોક રાંદેરી છે, હેમાલી બોગાવાલા છે, શશિકલા ત્રિપાઠી છે જે પૂર્વ શાસક નેતા છે, અને વિજય ચોમાલ અને સંજય દલાલ. આ તમામે તમામ નામની ઉપર જે કહેવાય કે ટિકિટ મળી શકે છે અને મોહર વાગી શકે છે. બીજી બાજુ વાત કરીએ તો અનેક ચહેરા છે તે વિવાદી રહ્યા છે, જેના કારણે ભાજપની છબી છે તે ખડાઈ હતી. જેના નામ કાપવામાં આવે તો વાત કરીએ તો જે રીતના ટિકિટ કપાશે તેની વાત કરીએ તો અમિત રાજપૂત છે, ચિરાગ સોલંકી છે, નરેન્દ્ર પાંડવ છે, અને ઘનશ્યામ શવાણી સાથે અજીત પટેલ છે. આ તમામે તમામ જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ભાજપની છબી ખડારી હતી, અને તેમના નામ કપાવવાની પૂરેપૂરી સંભાવના છે. બીજી બાજુ વાત કરીએ તો 3 ટર્મ અને જે ઉંમરનો જે કહેવાય કે વધુ હોય તેને ટિકિટ નથી મળવાની. તો આવા જે ચહેરાની વાત કરીએ તો સોમનાથ મરાઠે છે, રમીલા પટેલ છે, નરેન્દ્ર પાંડવ છે, ઉર્વશી પટેલ છે, મનીષા આહિર છે, સુધાકર ચૌધરી છે, ભાઈદાસ પાટીલ છે, રોહિણા પાટીલ છે, અને કૈલાસ સોલંકી સાથે ધર્મેશ વાણિયાવાલા, દીપેન દેસાઈ અને ચિમન પટેલ. આ તમામે તમામ લોકોના નામ કપાઈ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ વખતે આમ આદમી પાર્ટીને ટક્કર આપવાની છે, તેના માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. 40% જેટલા લોકો નવા છે તેને જે કહેવાય કે સામેલ કરવાના છે. તો આ વખતે નવા યુવાનોને ચહેરા જે કહેવાય કે તક આપવામાં આવશે. એટલે કરીને આ વખતે જે ટક્કર છે તે ખૂબ જ કાંટાની રહેવાની છે, જેના લઈને જ જે ભાજપે છે તે માસ્ટર પ્લાન બનાવ્યો છે, કોને ટિકિટ આપવાની અને કઈ રીતના જે કાર્યકર્તા છે તે લડી શકે છે. એટલે સુરત શહેરનું રાજકારણ છે તે અત્યારથી જ ગરમાઈ ગયું છે. લોકો અત્યારે ગાંધીનગરને કમલમના જે કહેવાય કે આટા ફેરા પર કરવા લાગ્યા છે, અને પોતપોતાના માણસો સચાઈ જાય તેના પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે ગયા વખતેની જેમ આ વખતે ખૂબ જ ચેલેન્જિંગ રહેશે. ખાસ કરીને વાત કરીએ તો વોર્ડ નંબર 2, 3 અને 4 જે વરાછા વિસ્તાર માનવામાં આવે છે, અને વરાછા વિસ્તારમાં જે વિપક્ષના જે કહેવાય કે લોકો આવ્યા હતા, આ વખતે તેને ટક્કર આપવા માટે ખાસ માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જુનુપુર, બિલકુલ, માસ્ટર પ્લાન દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો છે. કશ્યપ મારી સાથે અમદાવાદથી જોડાયેલા છે. કશ્યપ, ભારતીય જનતા પાર્ટીના જે નિર્ણય છે એ પથ્થર કી લકીર કહેવામાં આવે છે. ગાંધીનગરથી કશ્યપ મારી સાથે જોડાયેલા છે. પથ્થર કી લકીર કહેવામાં આવે છે, પણ સવાલ એ છે કે જો કોઈના નામ કપાતા દેખાય, આ જે નિયમો નવા આવ્યા છે, તો સ્વાભાવિક રીતે નેતાઓને ફફડાટ થાય. રાજકારણી ક્યારેય નિવૃત્ત ન થઈ શકે. સ્વાભાવિક છે કે ગાંધીનગર સુધી તાર લંબાવાતા હશે, ગાંધીનગર સુધી એના લોબિંગ પણ શરૂ થઈ ચૂકી હશે, અને એની ઉથલપાથલ, એની દોડધામ પણ દેખાતી હશે નેતાઓની ગાંધીનગરમાં. બિલકુલ નુપુર, ભાજપમાં હાલ એ સ્થિતિ છે કે હજારોની સંખ્યામાં લોકો જે છે તે દાવેદારી કરી રહ્યા છે. એક સીટ ઉપર લગભગ 50 થી 60 જેટલા બાયોડેટા એવરેજ મળી રહ્યા છે. આવા સંજોગોમાં કોને ટિકિટ આપવી અને કોની ટિકિટ કાપવી તેને લઈને અસમંજસની સ્થિતિ જે છે તે રહેલી છે. નગરપાલિકા તાલુકા પંચાયતના ટિકિટો જે છે તેના નામ ઉપર મનોમંથન પૂર્ણ થઈ ગયું છે. તો જિલ્લા પંચાયતમાં કોણ દાવેદાર હશે તેના નામ ઉપર મનોમંથન પૂર્ણ થઈ ગયું છે, અને અત્યારે મહાનગરપાલિકાઓના ઉમેદવાર કોણ તેને લઈ અને મનોમંથન અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ચાલી રહ્યું છે. પરંતુ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી અને તેમાં 3 નામોની કોઈ પણ સીટ ઉપર થઈ અને પેનલ જે મળી છે તે પેનલ
તૈયાર કરવા માટે થઈ અને અગાઉ જે જિલ્લા સંકલનો મળી હતી ને તેમાં ટાંટિયા ખેંચ અનેક જગ્યાઓ ઉપર જોવા મળી હતી, લોબિંગ જોવા મળ્યું હતું, કારણ કે ધારાસભ્યો છે તે પોતાના કેટલાક નજીકના લોકોના નામ લઈને આવ્યા હતા, તો કેટલાક સાંસદો છે તેણે પણ એ જ પ્રકારે પોતાના માનીતાઓને ટિકિટ મળે તેના માટે થઈને પ્રયત્નો કર્યા હતા. ત્યારે આખો મામલો જે છે તે હવે પાર્લામેન્ટરી બોર્ડના હાથમાં છે અને તેમના દ્વારા એક બાદ એક આ નામો ઉપર ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે જેટલી પણ જૂની મહાનગરપાલિકા છે, એટલે કે જે 6 જેટલી મહાનગરપાલિકાઓ છે કે જે પહેલાં હયાત હતી, તે મહાનગરપાલિકામાં જે મુખ્ય 5 લોકો હોય છે અને તે 5માંથી લગભગ કોઈને પણ ટિકિટ ના આપવામાં આવે તે પ્રકારની માહિતી છે તે સૂત્રો તરફથી મળી રહી છે. ભાજપ દ્વારા નિયમો તો બનાવવામાં આવ્યા છે અને તે નિયમો મુજબ જ લગભગ ટિકિટો છે તેની ફાળવણી કરવામાં આવશે. કેટલાક ખાસ સંજોગોમાં આમાં બાંધછોડ પણ કરવામાં આવતી હોય છે અને એ ભૂતકાળમાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ. પરંતુ જે અત્યારે માહિતી સામે આવી રહી છે કે જે મુખ્ય 5 લોકો હશે, એટલે કે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, પક્ષ નેતા હોય અને દંડક હોય, આ જે 5 મુખ્ય નેતાઓ છે કે જેણે ગત વખતે 5 વર્ષમાં જે 2 ટર્મ હોય છે ને તે બંને ટર્મમાં જે 5 લોકો રહી ચૂક્યા હશે તે તમામ 10 લોકોની ટિકિટો ઉપર કાતર ફરશે તે વાત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. આવતીકાલે રાત સુધીમાં પાર્લામેન્ટરીમાં તમામ નામો છે તેના ઉપર ચર્ચા પૂર્ણ થઈ જશે અને જેટલી મહાનગરપાલિકાઓ છે કે જે મોટી મહાનગરપાલિકાઓ છે તેના નામ સૌથી છેલ્લે જાહેર કરવામાં આવશે. એટલે કે આવતીકાલે સાંજથી તબક્કાવાર ભાજપ દ્વારા યાદી છે તે જાહેર કરવામાં આવશે અને સૌથી છેલ્લે જે મોટી મહાનગરપાલિકાઓ હશે તેના નામની યાદી છે તે જાહેર કરવામાં આવશે. કારણ કે જ્યારે યાદી તૈયાર થતી હોય છે અને તેની ઉપર આખરી મોહર મારવામાં આવતી હોય છે અને બાદમાં જે જાહેર કરવામાં આવતી હોય છે, ઘણી જગ્યાઓ ઉપર ઉમેદવાર બદલાવા પડે તે પ્રકારની સ્થિતિ છે તે પણ સર્જાતી હોય છે. કારણ કે આંતરિક ખેંચતાણ જોવા મળતી હોય છે ને ક્યાંક જો સામાજિક સમીકરણો બદલે તો સીટનું નુકસાન થાય તે પ્રકારની સ્થિતિ છે તે પણ સર્જાતી હોય છે. ભલે ગત વખતે સ્થાનિક સ્વરાજ્યમાં લગભગ 95% જેટલી સીટો જે છે તે ભાજપે જીતી હતી, પરંતુ આ વખતે સમીકરણો અલગ છે. એસઆઈઆરના કારણે નહીં માત્ર વિપક્ષને પરંતુ ભાજપની પણ ઘણી એવી સીટો છે કે જ્યાં વોટો કપાયા છે ને તેના કારણે પણ ભાજપને નુકસાન દેખાઈ રહ્યું છે. આવી જગ્યાએ ફૂંકી અને ભાજપ દ્વારા પણ છાશ પીવામાં આવી રહી છે. બિલકુલ કશ્યપ, જોડાયેલા રહેશો મારી સાથે. અને જ્યાં સુધી કુણાલ વડોદરાની વાત છે, વડોદરાની જનતાએ પૂરનો પ્રકોપ, એમાં થયેલી નુકસાની નથી ભૂલી, હરણીકાંડને પણ નહીં ભૂલ્યા હોય ને આ બધા જ પડકારોની વચ્ચે યુસીસીનો પણ વિરોધ આપણે જોયો છે. આ બધા જ પડકારોને ખાળવા માટે એક સ્ટ્રેટેજી પણ બનાવાઈ હશે ને એ બધા વચ્ચે આજે નવા નિયમો 30%, 20%, 50%, 3 વર્ષ, 3 ટર્મ અને 60 વર્ષ આ બધાને સાથે લઈ અને એ ઇફેક્ટ અથવા તો લોકોના મનમાં એ એન્ટી ઇન્કમ્બન્સી કદાચ ઊભી થઈ હોય એને દૂર કરવા માટેનો શું પ્લાન, કયા ચહેરાઓને આગળ લાવવામાં આવી શકે છે, કયા ચહેરાઓની બાદબાકી થઈ શકે છે? નુપુર, ખૂબ જ રસપ્રદ વિષય એ છે વડોદરા માટે કે વડોદરા હંમેશા ભાજપ જનસંઘ સમયથી એપી સેન્ટર રહ્યું છે અને જનસંઘ સમયથી જ્યારે પાયો નખાયો ભાજપનો ત્યારથી વડોદરા ખૂબ જ મહત્વનું રહ્યું છે. પછી આરએસએસ હોય કે જનસંઘ હોય કે ભાજપ હોય, અને વડોદરા પ્રયોગશાળા રહ્યું છે ભાજપ માટે અને તેના કારણે જ વડોદરાથી જ પ્રધાનમંત્રી પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા, વારાણસીની પણ પસંદગી કરી હતી. હવે જ્યારે પૂરના પ્રકોપો છે, પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, ત્યારે આ વખતે જે 60 વર્ષની ઉંમરની મર્યાદા છે, 3 ટર્મની વાત છે, તેમાં 13 જેટલા મહારથીઓના પત્તા કપાઈ જશે. અને સૌથી વાત એ જોવાની છે કે જો આ મહારથીઓના પત્તા જો કપાય છે તો તેઓ નિષ્ક્રિય ન થઈ જાય, કારણ કે તેમને ટિકિટ નથી મળી, અથવા તેઓ પોતાના જૂથ લઈને કદાચ શાંતિથી બેસી જાય તો ભાજપ માટે વધુમાં વધુ વોટ લાવવા તે ખૂબ જ મુશ્કેલ બની જશે. સૌથી મહત્વની વાત એ પણ છે કે હાલમાં જ જે વડોદરા ભાજપના જે પ્રમુખ બન્યા છે ડૉક્ટર જયપ્રકાશ સોની, તે આરએસએસ મૂળના છે. તેમની આખી નવી જે ટીમ છે તે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છે. અને સંગઠન અને જ્યારે વડોદરાના ધારાસભ્યો સાથે ગાંધીનગર ગયા હતા ત્યારે જે નામ સંગઠને મૂક્યા ત્યારે ધારાસભ્યોએ જ પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આ નામ તો તેમણે કોઈ દિવસ સાંભળ્યા પણ નથી. ત્યારે ધારાસભ્યોએ પણ પોતાના ઉમેદવારોના નામ આપ્યા હતા. એટલે હવે સંગઠન અને ભાજપના નેતાઓ સામસામે છે, ત્યારે સંઘર્ષ સર્વોપરી થાય છે કે પછી પ્રદેશ હાઈકમાન્ડની વાત માનવામાં આવે છે તે જોવાનું રહ્યું. જો આરએસએસ અહીંયા પ્રયોગ કરે, ભાજપ જો અહીંયા વડોદરામાં પ્રયોગ કરે, નવા ચહેરાઓ મૂકે, ત્યારે જો અહીંયા ઉમેદવારો જીતે છે ભાજપના, જે રીતે 69 હાલ બેઠકો છે તેનો વધે છે, તો પછી આગામી સમયમાં તમામ જેટલી પણ મહાનગરપાલિકાઓ, જેટલી પણ નગરપાલિકા, જિલ્લા પંચાયત છે ત્યાં પણ આરએસએસ પોતાના માનીતા ચહેરાઓ મૂકે તેવી શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. ત્યારે હવે મતદારો જે છે તે મતદાન કઈ તરફ કરે છે, કોણ વિજયી થાય છે, ભાજપ વર્ચસ્વ જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ પોતાની સીટો વધારી શકે છે, તે તો આખરે પરિણામ આવશે ત્યારે જ જોવા પડશે.
બિલકુલ જોડાયેલા રહેશો. કૃણાલ મારી સાથે, નિર્મલ દવે મારી સાથે ગાંધીનગરથી જોડાયેલા છે. નિર્મલ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસનું રાજ હતું, પણ એ અસ્ત થયો કોંગ્રેસનો સૂરજ અને સૂર્યોદય થયો ભારતીય જનતા પાર્ટીનો. મધ્યાહને સૂરજ તપી રહ્યો છે અને એને ટકાવતો રહેવા માટે એક ખાસ રણનીતિ અમલમાં લાવવામાં આવી છે. શું સોગઠા ગોઠવાતા દેખાઈ રહ્યા છે? કયા નામો ચર્ચામાં છે? અને ખાસ તો કયા દિગ્ગજો એવા છે જે અસ્ત થતા દેખાઈ રહ્યા છે? જો ગાંધીનગર જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો આ વિસ્તાર, આ પંચાયત છે, તેમાં લાંબા સમય સુધી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જો કે છેલ્લા એક દાયકાથી ભારતીય જનતા પાર્ટી એમાં શાસન ભોગવી રહી છે અને પોતાની પકડ વધારે મજબૂત કરી રહી છે. પાર્લામેન્ટરી બોર્ડ અત્યારે જ્યાં ચાલી રહી છે તે રાજભવનથી નજીક આવેલી જિલ્લા પંચાયતની, ગાંધીનગર જિલ્લા પંચાયતની વાત કરું તો કુલ 28 જેટલી જિલ્લા પંચાયતની બેઠક છે, જેમાં ગત ટર્મની વાત કરવામાં આવે તો કુલ 11 જેટલી સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી, જ્યારે બાકીની 17 સીટ ભારતીય જનતા પાર્ટીની ફાળે ગઈ હતી. આ 11 સીટ જે કોંગ્રેસને ફાળે ગઈ હતી તે પૈકીના 2 લોકો હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. આમ 9 જેટલા સભ્યો કોંગ્રેસના રહ્યા હતા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ 17થી વધી અને 19 સુધી પહોંચ્યું હતું. મહત્વની વાત છે કે જ્યારે હવે અનામતનું અમલીકરણ થયું છે, રોટેશન પ્રક્રિયા પણ કરવામાં આવી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ આ અંગેની અસર થઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 સીટોમાં રોટેશન પ્રક્રિયાને કારણે ખૂબ મોટા ફેરફાર આવ્યા છે અને જેના કારણે 5 જેટલા મોટા દિગ્ગજ નેતાઓ છે, જેમાં જિલ્લા પ્રમુખ સહિતના 5 નેતાઓ કે જે વિવિધ જે સમિતિઓ હોય તે સમિતિના ચેરમેન રહી ચૂક્યા હોય તે તમામ સહિતના 5 લોકો છે કે જેઓ પોતાની બેઠક પર જ ચૂંટણી નહીં લડી શકે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો બે ચહેરા એવા છે કે જેમાં કલ્પેશ પટેલની વાત કરવામાં આવે કે પછી અન્ય એક સમિતિના ચેરમેનની વાત કરવામાં આવે, તેમને રિપીટ થવાની પ્રબળ સંભાવના એટલા માટે છે કેમ કે તેઓ યુવા છે, સાથે તેમનો અનુભવ બહુ મોટા પાયે ભારતીય જનતા પાર્ટીમાં રહેલો છે. સંગઠનમાં તેમણે મોટા પાયે જિલ્લા સ્તરે કામ કરેલું છે, તેમજ સ્થાનિક ધારાસભ્યની તેઓ નજીક માનવામાં આવે છે. આ કારણસર તેમની ટિકિટ ફરીથી તેમને મળી શકે છે તે પ્રકારની સંભાવના રહેલી છે. આ ઉપરાંત બીજી વાત કરવામાં આવે તો 12 જેટલા નવા ચહેરા ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર જિલ્લા પંચાયત માટે પ્રોજેક્ટ કરી શકે છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી હોય છે તે ક્યારેય કડી શકાતી નથી અને એ જ રીતે આ વખતે પણ એ સ્ટ્રેટેજી જોવા મળી શકે છે. 12 જેટલા નવા ચહેરા લાવી એટલા માટે શકે છે કેમ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા નવું કરવામાં માની રહી છે. સાથે જ જે અલગ અલગ ક્રાઇટેરિયાની આપ અનેક વખત વાત કરી ચૂક્યા છો તે તમામ ક્રાઇટેરિયા ગાંધીનગર જિલ્લા પંચાયત માટે પણ લાગુ પડવાના છે. આમ ગાંધીનગર જિલ્લા પંચાયત ભલે એક જિલ્લા પંચાયતની વ્યવસ્થા હોય, પરંતુ એક એપી સેન્ટર એટલા માટે કહેવામાં આવે છે કેમ કે સમગ્ર રાજ્યનો જ્યાંથી વહીવટ થાય છે ત્યાંની જ આ જિલ્લા પંચાયત છે. એટલે ભારતીય જનતા પાર્ટીની નજર આ જિલ્લા પંચાયત પર એટલા માટે વધારે રહેલી છે કે ત્યાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું નાક ન કપાઈ જાય, ત્યાં શરમમાં મુકાય એવી સ્થિતિ ન થાય, એ પ્રકારના સોગઠા અત્યારે ભારતીય જનતા પાર્ટી ગોઠવી રહી છે. અલબત્ત તમામ પ્રકારની ચર્ચા વિચારણા પૂર્ણ થઈ ગઈ છે. 34 જિલ્લા પંચાયતની ચર્ચા વિચારણા પાર્લામેન્ટરી બોર્ડની અંદર પૂરી કરી દેવામાં આવી છે. એટલે ગમે ત્યારે પહેલી યાદી જાહેર થઈ શકે છે અને પહેલી યાદી બાદ તબક્કાવાર અલગ અલગ યાદી જાહેર કરવામાં આવી શકે છે કેમ કે 11 એપ્રિલના રોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે આ તમામ ક્રાઇટેરિયાને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી જે સોગઠા ગોઠવી રહી છે અને સોગઠાને અનુરૂપ જ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પણ પોતાના ઉમેદવારોને પ્રોજેક્ટ કરશે. બિલકુલ નિર્મલ, હિરેન, કશ્યપ, કૃણાલ, મનીષ અને મયુર, આ બધાનો આભાર આ માહિતી